કોણ કે સિંધનો સુમરો સાથીદારો સાથીદારો કોણ કે સિંધનો સુમરો અત્યારે રાજસ્થાનની સર્વ સત્તા મારી છે મોટા ઘણા રજવાડા હજે પણ એવા છે કે જે મારા તાબામાં નથી કોણ કે ટોહર મકવાણો માટે સલો તેના રાજમાં જવે અને તેની તમામ ગાયો વાળીને લઈ આવી આપણા રાજમાં ચાલો આપણે ઘોડા તૈયાર કરો અરે માતુશ્રી આપણા ગામમાં શેનો ઢોલ વાગે છે? અરે બેટા આપણા ગામમાં લગ્ન છે તેનો ઢોલ વાગી રહ્યો છે. નહીં માતુશ્રી, આ લગ્નનો ઢોલ નહીં પણ કઈ જુદા પ્રકારનો ઢોલ વાગે છે માતુશ્રી. ના બેટા લગ્નનો જ ઢોલ વાગે છે. ના માતુશ્રી, આ ઢોલ શેનો વાગે છે એ જોવા મારે જવું છે માતાજી. ભલે બેટા જરૂરથી જાઓ. અરે બેટા, હા બોલો બોલો. આ સિદ્ધના સુમરનો ત્રાસ વધી ગયો છે માટે કાંઈ ધ્યાન રાખજો.
અમે બે ભાઈ અહીં ઊભા છે ત્યાં સુધી એક નાયક આ બાજુ આવવાનો નથી. હા બરોબર છે. સાથીદારો હા કહેર મકવાણાની ગાયો બધી વાળી લ્યો હું જોઉં છું કે કહેર મકવાણો કેવો કે એની ગાયની વારે આવે છે. સીધા આડે ધડ હાકલા પડકારા કરો બા. તમારું કાંઈ ખવરાયું હોય રજાડ્યું હોય તો પાદરા પડો બા. તમારી આખાય વધી ગઈ છે અમને થોડીક ખબર છે આમ તો, પણ હા હતા રહ્યો તો મજા આવશે નગર. આમ તો અમારી ગાયોને અડાય ને હો. હા અમે બે ભાઈ અહીં ઊભા છીએ. સાથીદારો એના કહી દો ગાયને અડવાની વાત તો અલગ રહે પણ તમારી ગાયનું પૂંછડું પડી ગયું હોય ને તો પણ અમે લઈને પાછા જઈએ. ઈ છે રાજસ્થાનનો સુમરો. હા, શો એ તો બધાય બળ કરે. અમારા વિસ્તારમાં હોય તો અમે બળ કરીએ ના કાંઈ આમ થોડા મોળા છે. સાથીદારો આ ભાળીઓ છે ને સમજો. હાલો બેટા જો હો સાથીદારો આને બતાવી દો હું જવાય. આને બધાને પાણી બહુ કાનમાં લાગી અરે ગયું છે બાકા બધાને. શીખી બોલાવી પાણી દો. કાઢી આ નાખો. શું કહેવાય? છોકરા આટલા શું કહેવાય? તો યુદ્ધ કરવા માટે હોશિયાર થઈ જા. બધીને તે કરું ને હવે જો તે કરી લ્યો હજી આ કહો. લા ભાઈ આવા જો ને ડખામાં મજા નથી. હું કામ ખોટા દછી કરો હો ભાઈ. બરાબર હો હું પણ જોઉં છું કે કેવી ગાય આ ભાંકવાની ના પડે છે. એને બરાબર સમજાવજો. એને સાંભળવાનું હાવ ઓછું થયું છે. હાલ મોળો પડતો ને એ હું એટલો ભલામણ. આમ તો થોડા આંતરા પાણી લાગે હો. એ ભાગો ખબર પડશે હમણાં તમારી બાકા શીખી બોલી હવે આ ગઢે ગઢપણ અમે કાંઈ તારી હારે બાકા શીખી બોલે એવા લાગી છે પણ જરાક શર્મા તો ખરો ભલા ભલા. આ તને થોડુંક રોવાના બળ ઉભરાણું એમાં આંસકા મારતો લાગે. એ ભાઈ કાંઈ વાત સાથીદારો આ તમામ ગાયો હાંકેલો આપણા સિંધ પ્રદેશ ની અંદર, કારણ કે આ બધી ગાયો તો આપણા રાજસ્થાન ની અંદર જ શોભે. અને હું પણ જોઉં છું કે કેહોર મકવાણો એની ગાયોની વારે કેવો આવે છે. પ્રધાનજી આપણા રાજ્યમાં કોઈ દુખ્યું તો નથી ને? આપણા
હે મહારાજ, અરે બોલો કવાળિયા. હે મહારાજ, ગજબ થઈ ગયો. અરે કવાળિયાઓ શેનો ગજબ થઈ ગયો છે? અરે મહારાજ, સિદ્ધનો સુમરો આપણું ગાયો વાળી ગયો. અરે શું કહો છો? હા, સિદ્ધનો મહારાજ. સપનો આપણી ગાયો વાળી ગયો છે. હા મહારાજ. તો તમે ઘેર જાઓ, હું હમણાં ગાયો પાછી વાળીને આવું ભલે છું. મહારાજ. સાંભળી જાઓ. બાબુભાઈ ભગાભાઈ કુકડિયા માતાજીના દિવેલમાં 200 રૂપિયા આપ્યું છે. બોલ અંબે માં કી જય. સાચું કે હર મકવાણો એની ગાયની વારે જરૂર આવશે. બરોબર છોકે પેરો લગાવો. અરે સુમરા, તારી એનીથી ખૂબ વધી ગઈ છે. આનું પરિણામ તને સારું નહીં આવે. મારી ગાયો પાછી સોંપી દે. નહીં નહીં તે હર મકવાણા એમ ગાયો પાછી ન મળે. તું હને રાજસ્થાનના સુમરાના શરણે નમી અને જે રસ્તે આવ્યો ને તે રસ્તે ચાલતો થઈ જા. નહીતર આજ તો મારી શમશેરથી તારા પણ ધડથી મસ્તક અરે જીતા સુમરા, શૂરવીર કોઈ દિવસ કોઈને નમે નહીં. માટે મારી ગાયો પાછી સોંપી દે, નહીતર યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હોશિયાર થઈ જા. સુરવીર કોણ છે ને એ તો હમણાં મેં રણ મેદાનમાં ખબર પડેલી છે. પ્રધાનજી હોશિયાર થઈ જા કે હર મકવાણા. અરે પિતાશ્રી, તમે મને કયા વગર અહીં કેમ આવ્યા? સુમરો દગાબાજ. અરે બેટા, આ સુમરાને નહીં માર ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં મળે. પિતાશ્રી, આ સુમરાને હમણાં જ ધૂળ ભેગો કરી દઉં. પણ બેટા, આવા તો અનેક સુમરા છે. માટે તું ગુજરાતમાં કરણ વાઘેલાને ત્યાં જઈએ, એ તને જરૂર આશરો આપશે. પિતાશ્રી, અરે સુમરા, આ તારો અન્યાય છે. જે તે મૂંગા પ્રાણીને કેદ કર્યા છે તે છૂટા કરી મૂક, નહીતર તારો કાળ તારી સામે જ છે. ના હે બોલ મકવાણા, અન્યાય કરવો નહીં. આ રાજસ્થાનના સુમરાના લોહીમાં છે. હોશિયાર થઈ જા. હોશિયાર! હા, મારા પિતાશ્રીએ મને કહ્યું હતું
કે આ સુમરાને હરાવ્યા પછી રાજસ્થાન છોડી ગુજરાતમાં વયો જાય આ સુમરો તમને જીવતો નહીં જોવે. સામેથી અનેક સુમરા આવતા જણાય છે માટે ચાલ હવે હું જાઉં છું. પાટણ પતિ કરણ વાઘેલો પ્રધાનજી. જી મહારાજ. અરે હા પ્રધાનજી, હા મહારાજ. આજે કેટલા ગામની ખંડણી આવી છે? આજે એકેય ગામની ખંડણી નથી આવી. અરે કેમ પ્રધાન? આ વખતે વરહ મોડું હતું ને એટલે નથી આવી. અરે હા પ્રધાનજી. હા મહારાજ. તો જાઓ, મારો હુકમ છે કે આપણા 2300 ગામ છે એમાં ખંડણી ઉઘરાવા જાઓ અને જો કોઈ ના પાડે ને એની વાત મને કરો. બહુ સારું મહારાજ. કોણ કે પાટણ મોટી કરણ વાઘેલો ગમે તેવા કાર્ય કરું છતાં મને પાટણની પ્રજા સહાય છે. માટે છે કોઈ રાજમાં હાજર? કોઈ નથી લાગતું. માટે લાવ થોડોક શરાબ પી લઉં. એ પાણી જતા રે બેની અમે તળાવના રે. પાણી જતા રે બેની અમે તળાવના રે. કાળે કિલપટો પીડા મારા નંદવાણા રે. પારે કિલપટો પીડા મારા નંદવાણા રે. સોરે બેઠા રે બેરી મારા સસરા રે. સોરે બેઠા રે બેરી મારા સસરા રે. કેમ કરી ખરડા જઈ સબેડા મારા નંદવાણા રે. લાંબા તાણી કરે બેરી તો ઘટા રે. લાંબા તાણી કરે બેરી તો ઘટા રે. હળવે હળવે જય સબેડા મારા નંદવાણા રે. પાણી જતા રે બેની અમે તળાવના રે. પાળે કિલપટો પીડા મારા નંદવાણા રે. પાણી
અરે મારા રાજની અંદર આવું ફૂલ ખેલે છે એની તો મને આજ જ ખબર પડી. અરે છોકરી તો કોણ છે? અરે મહારાજ તમારે પાણી પીવું છે તો લઉં તમને અરે પાણી. નહીં છોકરી તો કોની છોકરી છે? અરે મહારાજ હું એક બ્રાહ્મણની દીકરી છું અને રૂપા મારું નામ. રૂપા. અરે રૂપા તું તો મારા રાજમાં શોભે એમ છે માટે મારા પાટણની મહારાણી બની જા રૂપા. નહીં મહારાજ અમે તો તમારી રૈયત કહેવાય, તમારે અમારી ઉપર એવી નજર ના બગાડ. અરે નહીં રૂપા હજી તને સમજાવું છું કે મારા પાટણની મહારાણી બની જા એમાં જ તારી ભલાઈ છે રૂપા. અરે રૂપા હવે હું પણ જોઉં છું કે તને અહીંયા કોણ બસાવે છે. ચાલ રૂપા. અરે મહારાજ ચાલ રૂપા. બચાવ બચાવ. અરે કોણ પ્રધાનજી તમે? મહારાજ અરે હા પ્રધાન તને તો મેં ખંડણી ઉઘરાવા મોકલ્યો તો અને પાછો શા માટે આવ્યો? આજે સુકન સારા ન હતા એટલા માટે હું પાછો આવ્યો. પણ તમે આ શું કરો છો? આ રૂપા મારી બહેન છે. શું કહેશ? હા આ મહારાજ. તારી બેન છે? હા મહારાજ. અરે હા પ્રધાન તો ખીચડીમાં જ ઘી છે કે કારણ કે તું રાજનો પ્રધાન અને તારી બેન તો રાજની રાણી બનશે. અરે મહારાજ તમે કહેતા હો તો અમે થોડા દૂર ચાલી જઈશું પણ આ મારી બેન છે એને તમે કાંઈ ન કરતા. અરે નહીં પ્રધાન મારા રસ્તામાંથી હટી જા. નહીં મહારાજ આ બેન ભાઈની રાખડી શા માટે બાંધે છે? કારણ કે જ્યારે વિપત્તિમાં હોય ત્યારે એની રક્ષા કરે એ માટે. એની રક્ષા કરે. અરે પ્રધાન તો હું પણ જોઉં છું કેવો કે તારી બેન ની રક્ષા કરે. બચાવી લે તારી બેન ને. મહારાજ અરે આ શું થયું મહારાજ? તમે મારી બેનને મારી નાખી. આવી જા પ્રધાન. નહીં મહારાજ વગર વાકે મારી બેનને તમે મારી નાખી. અમારો શું ગુનો? અમે અહીંથી ચાલ્યા જાત મહારાજ. અરે નહીં પ્રધાન આવી જા. અરે કરણ વાઘેલા તે મને અને મારી બેનને વગર વાકે મારી નાખ્યા છે તો હવે હું બ્રાહ્મણ મટી અને બાબરો ભૂત બનીશ અને તને હખેથી જીવવા નહીં દઉં. કરણ વાઘેલા કોણ કે પાટણ પતિ કરણ વાઘેલો ગમે તેવા કાર્ય કરું છતાં કોઈ પ્રજાને ખબર પડતી નથી માટે છે કોઈ રાજમાં હાજર? ઘણી ખમા પાટણપતિ મહારાજ ને ઘણી ખમા. અરે મંત્રી શું સમાચાર લાવ્યા છો? અરે મહારાજ આપણા રાજમાં પ્રધાન નું કોકે ખૂન કરી નાખ્યું. શું કહો છો મંત્રી? પ્રધાન નું કોઈએ ખૂન કરી નાખ્યું? હા હા અરે મહારાજ સાથે સાથે એની બેન નું પણ ખૂન કરી શું કહો છો મંત્રી? પ્રધાન અને એની બેન નું કોઈએ ખૂન કરી નાખ્યું તો તમે બધા શું કરો છો? આ વાતની જાણ કેમ મને કોઈ કરતા નથી? અરે મહારાજ વહેલી સવારે કોઈ ખૂન કરીને ભાગી ગયું છે. અરે હા મંત્રી તો જાઓ મારો હુકમ છે કે પ્રધાન અને એની બેન નું ખૂન કરનાર જે કોઈ ખૂની હોય ને એને મારા શરણોમાં હાજર કરો. અરે મહારાજ હાશ હવે શાંતિ થઈ કારણ કે કોઈને ખબર તો નથી કે પ્રધાન અને એની બેન નું ખૂન કોને કર્યું. લાય માટે થોડોક શરાબ પી લો.
અરે કોણ છે તું અત્યારે અડધી રાતે પાટણ બધી કરણ વાઘેલાનો મહલ ખરીદવનાર કોણ છે તું? અરે નહીં બાબરા, તારે જે જોઈએ એ મારા પાટણ માંથી લઈ લે, પણ મને રહેવા દે બાબરા. મને એને મારી બેનને ખબર વાગે. અરે નહીં નહીં બાબરા, તારે જે જોઈએ તે લઈ લે, પણ મને રહેવા દે બાબરા. નહીં બાબરા. આમ ક્યાં સુધી તું ભાગતો ફરી? કોણ કે પાટણ ભતી કરણ વાઘેલો 2300 ગામનો ધણીઓ હોવા છતાં અત્યારે મારે ભાગતું ફરવું પડે છે. એનું કારણ પેલો બાબરો ભૂત છે. તો એને કોઈ મારી નાખે તો એને મોઢે માંગ્યું ઇનામ આપું. રામ રામ કરણ વાઘેલા. રામ હા, રામ. કોણ બાબરો? અરે નહીં, આ તો કોઈ જુવાન લાગે છે. રામ રામ જુવાન, રામ રામ. અરે આવ જુવાન, તું કોણ છે, ક્યાંથી આવેશ અને અહીં સુધી આવવાનું કારણ? હા કરણ વાઘેલા, આવું છું તો રાજસ્થાન માંથી હરપાળદેવ મકવાણો મારું નામ છે. આશરો લેવા આવ્યો છું. આશરો આપશો તો રોકાઈશ, નકર બીજે જાઉં છું. અરે હા, આ તો કોઈ સુરવીર લાગે છે, માટે મારે આવા જ માણસની જરૂર છે. અરે હા હરપાલ દે, તને આશરો તો આપું, પણ તારે મારું એક કામ કરવું જોઈશે. કબૂલ છે મહારાજ, તમે જે કહેશો. અરે હા હરપાલ દે, તારે મારા ઉગમણા દરવાજાનો શોકે ફેરો કરવો જોઈશે. એટલે મહારાજ, અને હવે હું જાઉં છું. ભલે હરપાલ દે. હાલો વગાડો. હા, કરણ વાઘેલાએ મને આશરો આપ્યો, માટે મારે મારી ફરજ ન ભૂલવી જોઈએ. ઉગમણા દરવાજાની શોકી મને સોંપી છે. જ્યાં સુધી ઉગમણા દરવાજે હરપાળદેવ મકવાણો છે, આખી રાત અખંડ શોકી કરવી પડશે. અરે કોણ છે તું? અરે હું બાબરો ભૂત. મારા રસ્તામાંથી હટી જા. કોણ છે તું? અરે મને હટી જા કહેનાર તું કોણ છે? બાબરો ભૂત. અરે ઉગમણા દરવાજાની શોકી કરણ વાઘેલાએ મને સોંપી છે. જ્યાં સુધી હરપાળદેવ મકવાણો ઉગમણા દરવાજાની શોકી કરે છે, ત્યાં સુધી બાબરો ભૂત તો શું કોઈ પણ અંદર નહીં જઈ શકે. અરે હજી કહું છું, મારે તારી સાથે કોઈ વેર નથી. મારી માંથી હટી જા. હું મારી બેન નો ન્યાય લેવા માટે આવ્યો છું. હટી જા, નગર યુદ્ધ કરવા તૈયાર અરે થઈ જા. હોશિયાર થઈ જા.
રાત્રિનો ચોથો પોર, રાત્રિના ચોથા પોરે ભૂતની શક્તિ ક્ષીણ થતી જાય છે. તો લાવ હું અહીંથી ચાલતો થાવ. અરે આ બાબરા નામનો ભૂત કોણ હશે અને તેની બેન અને તેનું મોત આ બધું શું હશે? કાંઈ વાંધો નહીં, સવારે મહારાજને પૂછી લઈ. કોણ કે પાટણ ભાતી કરણ વાઘેલો ભલો જવાન હજી સુધી આવ્યો નથી અને આજે બાબરો ભૂત પણ આવ્યો નથી. એટલે એમ કે બાબરો ભૂત પેલા જવાનને મારી અને સાલ્યો ગયો છે. ઘણી ખમ્મા પાટણ બધીને ઘણી ખમ્મા મહારાજ. કોણ હરપાલ દે તમે? હા મહારાજ, તમને તો એમ હશે ને કે બાબરા ભૂતે મને મારી નાખ્યો. અરે હા હરપાલ દે. આ મહારાજ, આ બાબરો ભૂત અને તેની બેનનો ન્યાય આ બધું શું છે મહારાજ? અરે હા હરપાલ દે. આજ સુધી એ વાત કોઈ જાણતું નથી કે બાબરો ભૂત એ કોણ છે, પણ આજે હું તને કહું છું. અરે હા હરપાલ દે, બાબરો ભૂત એક બ્રાહ્મણ હતો. તેનું અને તેની બહેનનું ખૂન મારા હાથથી થયું હતું. એની બહેનનો ન્યાય લેવા માટે મારી પાછળ પડ્યો છે. પણ હા હરપાલ દે, આજે એને કોને રોક્યો હતો? મેં રોક્યો મહારાજ. અને હવે તમે શાંતિથી રહો મહારાજ. જ્યાં સુધી ઉગમણા દરવાજાની ચોકી હરપાલદે મકવાણો કરે છે ત્યાં સુધી બાબરો ભૂત તો શું કોઈ પણ ના આવી શકે. બરોબર છે હરપાલ દે, જાઓ અને ઉગમણા દરવાજાને ચોકી ફેરો કરો. હાશ, હવે શાંતિ થઈ. કારણ કે બાબરા ભૂતથી તો છૂટ્યો. માટે લાવ થોડોક શરાબ પી લો. કોણ બાબરો ભૂત? અરે જવાન, હજી કહું છું મારા રસ્તામાંથી હટી જા. અરે બાબરા ભૂત, યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે જવાન, મારે તારી સાથે કોઈ વેર નથી. હું તો મારી બહેનનો ન્યાય લેવા માટે આવ્યો છું. માટે હટી જા. યુદ્ધ કરવા હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. કોણ? બાબરો ભૂત. મારી શક્તિ છેડ થઈ છે. લાવો એની હાલતો થાવ. હા, રાત્રિના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બાબરા ભૂત સાથે મેં યુદ્ધ કર્યું. હવે મને બહુ ભૂખ લાગી છે. મને શું કરું? હા, અમે રાજા, અમારે શિકાર માંસ ખપે. મને સાલ શિકાર કરું. હા, શિકાર તો મળ્યો પણ કાસું થોડું ખવાશે. માટે ક્યાં જાઓ? જો રસોડે જાઓ તો મહારાજને જાણ થઈ જાય. માટે સાલ શમશાન ભૂમિમાં જઈ આ શિકારને શેકી નાખો અને પછી ખાઓ.
હા શમશાન ભૂમિમાં આવી પહોંચ્યો. લાવ આ શિકારને શેકી અને પછી જમી લાવ. હા મારે એક એવો નિયમ છે કે કોઈ પણ એક વ્યક્તિને જમાડ્યા પછી જમવું. પણ અત્યારે આ શમશાન ભૂમિની અંદર કોણ હશે? લાવો છતાં પડકાર તો કરી જાઓ. જો કોઈ હશે તો સાથે મળીને જમી લઈશું. છે કોઈ હાજર? આજ હરપાળ દે મકવાણો જમાડે છે. અરે છે કોઈ હાજર? આજ હરપાળ દે મકવાણો જમાડે છે. અરે છે કોઈ હાજર? હરપાળ દે મકવાણો જમાડે છે. અરે લાય હડપાલ દે, મારે જમવું છે. અરે આ કોણ હશે? ભૂત હશે, પ્લીત હશે, દેણ હશે કે કોઈ ડાકણ હશે? અરે ભલે ગમે તે હોય, મારે તો જમાડવાનું કામ છે ને. અરે સામે આવો, તમે ક્યાં છો? અરે હડપાલ દે, આ મારો હાથ બહાર કાઢું છું. લાવ, મારે જમવું છે. લ્યો જમી લ્યો. લાવ હડપાલ દે, લાવ. હજે પણ મારે જમવું છે. લ્યો જમી લ્યો. અરે હડપાલ દે, લાવ. હજી પણ મારે જમવું છે. લ્યો જમી લ્યો. લાવ હડપાલ દે, લાવ. હજી પણ મારે જમવું છે. હડપાલ દે. અરે બધું માંસ ખૂટી ગયું છતાં કહે છે કે મારે જમવું છે. પણ કાંઈ વાંધો નહીં, મારું શરીર જમી જાય તો પણ હું આજ જેને જમાડીશ. લો જમી લ્યો. લાવ હડપાલ દે, લાવ. હજી પણ મારે જમવું છે. અરે આખું મારું શરીર તાસીને મેં માતાજીને જમાડ્યું છતાં પણ કહે છે કે આજે હજે મારે જમવું છે. હવે મારું મસ્તક છેદી અને તેને જમાડું. જય માતાજી. અરે હડપાલ દે, આજે હું તારી ઉપર પ્રસન્ન થઈશું. માટે માગ લે, જે જોઈએ તે માગ લે. અરે માતાજી, અરે જગદંબા, તમે સાક્ષાત મારી સામે છો તો પછી હવે મારે માગવાનું શું રહ્યું માતાજી? અરે હડપાલ દે, જે જોઈએ તે માગ લે. અરે માતાજી, જો તમે મને માગવાનું કહેતા હોય ને તો પેલા મને એક વચન આપો માતાજી. રે હડપાલ દે, આ મારું વચન છે. જે જોઈએ તે માગ લે. હા માતાજી, જો તમે મને માગવાનું કહ્યું હોય ને તો બાબરા નામનો ભૂત મને બહુ હેરાન કરે છે, તો એને વશ થાય એવું કાંઈક કરો માતાજી. હા હડપાલ દે. અરે હડપાલ દે, ભૂતને સમય રાત્રે આજે 4 વાગે તો ભૂત હારે યુદ્ધ કરજે, જેથી કરી ભૂતનો સમય 4 વાગે હિત થઈ જાય છે. એટલે બાબરા હડપાલ દે, જ્યારે બાબરો તારી સાથે યુદ્ધ કરવા આવે તો રાત્રિના ચોથા પોરે ભૂતની શક્તિ હિત થઈ જાય છે. માટે જ્યારે બાબરો તારી સાથે યુદ્ધ કરવા આવે ને ત્યારે એની સોટલી કાપી લીજે, જેથી કરી તારો ગુલામ બની જશે અને જેમ કહીશ ને તેમ તે કરશે. હા માતાજી, અને બીજું, જો તમે મને માગવાનું કહ્યું હોય ને માતાજી તો મારે ત્યાં શક્તિ પુત્રો થાય માતાજી. હડપાલ દે, મેં તને વસન માગવાનું કહ્યું હતું, પરંતુ આ તે શું માગ્યું? હા માતાજી, જો માગવાનું કહ્યું હોય ને તો તમે મને વરો માતાજી. હડપાલ દે કોણ છે? માટે સાલ સમાધિ ચડાવીને જોઈ દઉં કે હડપાલ દે શેનો અવતાર છે. હડપાલ દે શિવનો અને રુદ્રનો અવતાર છે, માટે મારે તેને વરવામાં વાંધો નહીં. અરે હડપાલ દે, હા માતાજી. હું તને વરીશ, પણ મારી એક શરત છે. હા માતાજી, કહો કઈ તમારી શરત છે? અરે હડપાલ દે, જ્યારે આ જગતની અંદર ખબર પડશે કે હડપાલ દેના ઘરમાં શક્તિનો અવતાર છે ત્યારે હું આ પૃથ્વી ઉપર નહીં રહું. હડપાલ દે. ભલે માતાજી, અને આ મને મંજૂર છે માતાજી. બીજું હડપાલ દે, તારે મને પૂછ્યા સિવાય કોઈ પણ કાર્ય કરવું નહીં. કાંઈ વાંધો નહીં માતાજી, તમારી આ શરત પણ મને મંજૂર છે. હવે હું જાઉં છું માતાજી. ભલે હડપાલ દે. બોલ શક્તિ માતની જય.
ફરીવાર મારા રસ્તામાં હજુ કોઈ હટી જા. મારે તારી સાથે કોઈ વેર નથી. કરવા તૈયાર થઈ જા બાબરા. હોશિયાર થઈ જા. હરપાલ દે તું જેમ કહીશ એમ કરીશ, પણ મને મારી ચોટલી પાછી આપી દે. હા, ચોટલી આપી દેવી છે, પણ તારે એક મારી વાત માનવી પડશે. અરે હરપાલ દે તું જે કહીશ તે કામ કરવા હું તૈયાર છું. અમારા ભૂતની તાકાત આ ચોટલીમાં હોય છે. મને મારી ચોટલી પાછી આપી દે. ઉભો થા, થોડોક ડિસ્કો કર, ડાન્સ કર. હરપાલ દે મને મારી ચોટલી પાછી આપી દે. આમાં નો મજા આવી. ચોટલી લેવી છે ને? હાલ્યો મારી પાછળ પાછળ. હણ કે પાટણ પતિ કરણ વાઘેલો અત્યારે હરપાલ દે અને બાબરો ભૂત પરબારા બાજી રહ્યા છે, અને મારે તો શાંતિ છે, માટે લાવ થોડોક શરાબ પી લો. ઘણી ખમ્મા પાટણપતિને ઘણી ખમ્મા મહારાજ. અરે આવો હરપાલ દે આવો. શું સમાચાર લાવ્યા હરપાલ દે? મહારાજ, આજે એક ખુશીના સમાચાર છે. અરે હા હરપાલ દે, એવા તો શું ખુશીના સમાચાર લાવ્યા છો? હા મહારાજ, માં શક્તિના પ્રતાપથી મેં બાબરા ભૂતને વશ કરી લીધો. વાહ મહારાજ, હરપાલ દે વાહ. કહો તો બોલો બાબરા. નહીં હરપાલ દે, નહીં હરપાલ દે, નહીં એને કાઢે મૂક હરપાલ દે. મહારાજ અહીં આવી જાવ, એ કાઈ ન કરે. નહીં હરપાલ દે એને કાઢે મૂક તો જ આવું. નો કાઈ ન કરે. નહીં હરપાલ દે એને કાઢે મૂક. બાબરા, પકડી લે મહારાજને. નહીં હરપાલ દે, અચ્છા આવો. નહીં હરપાલ દે, બાબરા, અહીં હેઠો બેસી જા. વાહ હરપાલ દે વાહ. જોયું મહારાજ? વાહ હરપાલ દે વાહ. બિરાજો. મજા આવી? વાહ હરપાલ દે વાહ. બાબરા, ઉભા થા, પકડી લે મહારાજને. અરે હરપાલ દે બેસો. વાહ હરપાલ દે વાહ. હવે એને કાઢી મૂક. મજા આવી ગઈ ને? વાહ હરપાલ દે વાહ. પકડી લે. વાહ હરપાલ દે હવે કાઢી મૂક. બાબરા, જા તારા સ્થાને જા, જ્યારે હું બોલાવું ત્યારે આવજે. વાહ હરપાલ દે વાહ. આજે તો તે એવું કાર્ય કર્યું છે કે આ પાટણ બધી કરણ વાઘેલો આજ તારી ઉપર ખુશ થયો છે, માટે તારે જે જોઈએ ને એ માગે લે હરપાલ દે. હા મહારાજ, જો તમે માગવાનું કહેતા હોય તો આજ નહીં પણ આવતીકાલે માગીએ મહારાજ. કાંઈ વાંધો નહીં હરપાલ દે, આવતીકાલે માંગજે. એટલે મહારાજ, અને હવે હું જાઉં છું. ભલે હરપાલ દે.
બાબરા ભૂતને વશ કર્યો તેની ખુશીમાં કરણ વાઘેલાએ મને માગવાનું કહ્યું, પણ માં આદ્ય શક્તિએ મને કહ્યું છે કે મને પૂછ્યા વગર કાંઈ કાર્ય કરવું નહીં. તો લાય માં આદ્ય શક્તિને બોલાવું, પછી માતાજી કહે તે પ્રમાણે હું માગું. હે જય બવસર માં તુલજા ભવાની, હાલો. અરે હડપાલજી, અત્યારે મને યાદ કરવાનું કારણ? હા માતાજી, બાબરા ભૂતને વશ કરી લીધા પછી કરણ વાઘેલાએ મને માગવાનું કહ્યું. માતાજી, તો શું માગું માતાજી? અરે હડપાલજી, જો કરણ વાઘેલાએ તને માગવાનું કહ્યું હોય ને તો એટલું માગજો. એક રાત્રિની અંદર જેટલા ગામને તોરણ બાંધું અને હેલ બેડા ચડાવું એટલા ગામ મારા, એટલું માગજો. અરે માતાજી, પણ એક રાત્રિની અંદર કદાચ 2-5 ગામ, 200-500 ગામ, પણ માતાજી એટલા ગામમાં થોડું આપણું રાજ ચાલશે માતાજી. અરે હડપાલજી, ચિંતા ન કર, હું અને બાબરો ભૂત તારી સાથે છે, માટે મેં કહ્યું ને એટલું જ માગજો. એટલે માતાજી, અને હવે હું જાઉં છું. ને સાંભળો, હા માતાજી. હું અને બાબરો ભૂત સંધ્યા ટાણે આવી જશે હડપાલજી, મેં કહ્યું ને એટલું જ માગજો. એટલે માતાજી. અરે હા પ્રધાનજી. જી મહારાજ. હરપાલ દે કહ્યું હતું હું આવતીકાલે માગીશ. હરપાલ દે ના કઈ સમાચાર? મહારાજ આવતા જ જણાય છે. ઘણી ખમ્મા પાટણપતિને ઘણી ખમ્મા. અરે આવો હરપાલ દે આવો. હા મહારાજ, જે ગઈકાલે તને મને માગવાનું કહ્યું હતું તે યાદ છે ને? અરે હા હરપાલ દે, બરોબર યાદ છે. તારે જે જોઈએ એ માગી લે હરપાલ દે. અરે મહારાજ, બીજું તો કાંઈ નથી માંગતો, પણ એક રાત્રિની અંદર જેટલા ગામને તોરણ બાંધું અને હેલ બેવડા ચડાવું એટલા ગામ મારા. બસ હરપાલ દે, માગી ને એટલું જ માગ્યું. અરે હા હરપાલ દે, 200-500 ગામ માગી લે, એને માલપા તારું રાજ ચાલશે. કારણ કે હું તો 2300 ગામનો ધણી છું, માટે તારે જે જોઈએ એટલા ગામ માગી લે હરપાલ દે. નહીં મહારાજ, એક રાત્રિની અંદર જેટલા ગામને તોરણ બાંધું એટલા જ ગામ મારે જોઈએ. કાંઈ વાંધો નહીં હરપાલ દે, જેવી તારી મરજી. આજ શાંતિ ચાલુ કરી દે અને કાલે સવાર પડે એટલે પાછો આવી જજે હરપાલ દે. મહારાજ, અને હવે હું જાઉં છું. લે હરપાલ દે. અરે સંધ્યા ટાણું થવા આવ્યું. માં આજે શક્તિ અને બાબરો ભૂત હજી કેમ નહીં આવ્યા હોય? અરે હડપાલ દે. હા માતાજી. કરણ વાઘેલા પાસે મેં કહ્યું તે માગી લીધું. હા માતાજી, અને હવે મોડું ન કરો માતાજી. હા હડપાલ દે, તો સામે ગામ દેખાય તો પેલું તોરણ તારા હાથે બાંધી દે અને આજથી ગામનું નામ પાટડી રાખજે. એટલે માતાજી. અરે બાબરા. હા માતાજી. ચાલ આપણે બંને તોરણ બાંધવા જઈએ. તારે તોરણ બાંધવાનું અને હું હેલ બેડા ચડાવીશ. જય માતાજીની આજ્ઞા.
અરે માતાજી સવાર થવા આવ્યું માતાજી કહો કેટલા ગામને તોરણ બાંધ્યા હા અડપલદે સવાર થવા આવ્યું છે તો અત્યાર સુધીમાં 2299 ગામને તોરણ બાંધી દીધા છે અને એક પાટણ બાકી રહ્યું છે. તો માતાજી ઝડપ કરો અને એ ગામને પણ તોરણ બાંધી દો. નહીં બાબરા નહીં, પાટણની અંદર તોરણ નથી બાંધવું કારણ કે પાટણની અંદર કરણ વાઘેલાની રાજધાની છે. અરે માતાજી કરણ વાઘેલા સાથે જ મારે વેર છે. શું કહ્યું માતાજી એક રાત્રિની અંદર 2299 ગામને તોરણ બાંધી દીધા હા અડપલદે એક રાત્રિની અંદર 2299 ગામને તોરણ બાંધ્યા છે અને અહીંયા દીઘડી આવતા દી ઉગી ગયો છે. વાહ અડપલદે માતાજી આજે તમે દુનિયામાં ડંકો વગાડી દીધો માતાજી હાલો હાલો અવસ્થા પાટણી રે માયે દી ઘડીએ દીવ ગાડો રહા દી ઘડીએ દીવ ગાડો હા દી ઘડીએ રે દીવ ગાડો રે ચકત માયે દી ઘડીએ દીવ ગાડો રે હા દી ઘડીએ દીવ ગાડો રે હા દુનિયામાં ડંકો વગાડો રે જગત માયે દુનિયામાં ડંકો વગાડો રે દુનિયામાં ડંકો વગાડો રે હા દુનિયામાં ડંકો વગાડો રે ચકત માયે દુનિયામાં ડંકો વગાડો રે હા દુનિયામાં ડંકો વગાડો રે હા રાજમકવાણાની વારે પધારિયા રાજમકવાડાની વારે રે પધારિયા ઓહો વારે રે પધારિયા રાજમકવાડાની વારે રે પધારિયા બાબરા ભૂતને બાંધો રે બાબરા ભૂતને બાંધો રે હા બાબરા ભૂતને બાંધો રે હા બાબરા ભૂતને બાંધો રે હા દી ઘડીએ જીવ કાઢો રે જગત માયે દી ઘડીએ જીવ કાઢો રે દી ઘડીએ જીવ કાઢો રે હા દી ઘડીએ રે દીવ ગાડો રે સકત માયે દી ઘડીએ દીવ ગાડો રે હા દી ઘડીએ દીવ ગાડો રે હા દુનિયામાં ડંકો વગાડો રે સકત માયે દુનિયામાં ડંકો વગાડો રે દુનિયામાં ડંકો વગાડો રે હા
દુનિયામાં ડંકો વગાડ્યો રે સખત માએ દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે હા રાજમકવાણ જદી રે વત પલાણીઓ રાજમકવાણ જદી રે વત પલાણીઓ રાજમકવાણ રે વત પલાણીઓ રાજમકવાણ રે વત પલાણ્યો ભક્તે સિંહને પલાણ્યો રે હા ભક્તે સિંહને પલાણ્યો રે હા એ જગત સિંહને પલાણ્યો રે હા જગત સિંહને પલાણ્યો રે હા ઘડીએ જીવ કાઢો રે સકત માએ ઘડીએ જીવ કાઢો રે ઘડીએ જીવ કાઢો રે ઘડીએ દીવ ગાડ્યો રે જગત માએ દી ઘડીએ દીવ ગાડ્યો રે હા દી ઘડીએ દીવ ગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે સકત માએ દુનિયામાં ડંકો વગાડ્યો રે દુનિયામાં ડંકો વગાડ્યો રે દુનિયામાં ડંકો વગાડ્યો રે સખત માએ દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે હા ઘડીએ દીવ કાઢો રે સખત માએ ઘડીએ દીવ કાઢો રે ઘડીએ દીવ કાઢો રે દી ઘડીએ રે દીવ ગાડ્યો રે સખત માએ દી ઘડીએ દીવ ગાડ્યો રે હા દી ઘડીએ દીવ ગાડ્યો રે હા ગમ દેવી સોએ તોરણ બંધાવ્યા ગમ ત્રેવી સોએ તોરણ બંધાવ્યા ગમ દેવી સોએ તોરણ બંધાવ્યા ગમ ત્રેવી સોએ તોરણ બંધાવ્યા ચડાવ્યા રે હા કાગર બેડલા ચડાવ્યા રે હા ઓહો જીવ કાઢો રે સખત માએ ઘડીએ જીવ કાઢો રે ઘડીએ જીવ કાઢો રે હા દી ઘડીએ રે જીવ કાઢ્યો રે સખત માએ દી ઘડીએ જીવ કાઢ્યો રે હા દી ઘડીએ જીવ કાઢ્યો રે હા રાજ હડપાલ દે મકવણ રાજીયો રાજ હરપાલ દે ભગવાન રાજીયો રાજ હડપાલ દે મકવણ રાજીયો રાજ હરપાલ દે ભગવાન રાજીયો ઘર દીપ પ્રગટાવ્યા રે ઘર દીપ પ્રગટાવ્યા રે તે ઘર દીપ પ્રગટાવ્યા રે હા તે ઘર દીપ પ્રગટાવ્યા રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે સખત માએ દુનિયામાં ડંકો વગાડ્યો રે દુનિયામાં ડંકો વગાડ્યો રે દુનિયામાં ડંકો વગાડ્યો રે સખત માએ દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે હા રાજકુંવર જદી રમવન ને સજા રાજકુમાર જદી રમવન ની સજા રાજકુંવર જદી રમવન ને સજા રાજકુમાર જદી રમવન ની સજા હાથી એક ઝૂલતો આવ્યો રે હાથી એક ઝૂલતો આવ્યો એ હાથી એક ઝૂલતો આવ્યો રે હા
હાથી એક ઝૂલતો આવ્યો રે હા મેડીએથી માયે કરલ માવિયા માં ભગવતી શક્તિના રાસમાં આ બાજુ બહેનો માતાઓ તરફથી 401 રૂપિયો આવે છે. બોલ શક્તિ માતની જય. સામે બહેનો માતાઓ તરફથી 140 રૂપિયા આવે છે. બોલ શક્તિ માતની જય. એક બીજા 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ શક્તિ માતની જય. લીલાબેન રણછોડભાઈ તરફથી માં ભગવતી શક્તિના રાસમાં 51 રૂપિયા આવે છે. બોલ શક્તિ માતની જય. હા ભાઈ જય જય. એ બેડીએથી ને માયે કરલ માવિયા બેડીએથી ને માયે કરતલ માવિયા બેડીએથી ને માયે કરતલ માવિયા રમતા બાળને બતાવ્યા રે હા રમતા બાળને ઉગાર્યા રે હા રમતા બાળને બસાવ્યા રે હા રમતા બાળને બસાવ્યા રે હા રમકવાળાની માજી રે કેવાણા રમકવાળાની માજી રે કેવાણા રમકવાળાની માડી રે કેવાણા રમકવાળાની માજી રે કેવાણા રમકવાળાની માડી રે કેવાણા એ ડાપરિયા તારે આંગણે રે હા ડાપરિયા રે તારે આંગણે રે હા એ તાપલિયા રે તારે આંગણે રે હા તાપલિયા રે તારે આંગણે રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે સખત માએ દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે સખત માએ દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દી ઘડીએ દી વગાડ્યો રે સખત માએ દી ઘડીએ દી વગાડ્યો રે હા દી ઘડીએ દી વગાડ્યો રે હા દી ઘડીએ રે દી ઉગાડ્યો રે સખત માએ દી ઘડીએ દી ઉગાડ્યો રે હા દી ઘડીએ દી ઉગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દુનિયામાં ડંકો વગાડ્યો રે હા દી ઘડીએ દી વગાડ્યો રે હા દી ઘડીએ દી ઉગાડ્યો રે હા શક્તિ માતની જય. અરે હડપાલદી હા માતાજી આજે સવારે તું કરણ વાઘેલા પાસે જાજે અને જઈને કહેજે કે એક રાત્રિની અંદર 2299 ગામના તોરણ બાંધી દીધા છે અને એક તારું પાટણ બાકી રહ્યું છે માટે તું તારું રાજ્ય સંભાળી લે. ભલે માતાજી. અરે હરપાલભાઈ તમે કહ્યું તેમ તે પ્રમાણે મેં અત્યાર સુધી કર્યું છે. હવે મને મારી ચોટલી પાછી આપી દો. ચોટલી પાસે આપી દઉં પણ એક શરત.
અરે હરપાલ દે કહો શું શરત છે? હા બાબરા, શરત એ કે કરણ વાઘેલાને તું હેરાન નહીં કરે. અરે કરણ વાઘેલા સાથે જ મારે વેર છે. અરે બાબરા, તારું વેર હું વાળી દઉં તો. અરે હરપાલ દે કેવી રીતે? હા બાબરા, મારા રાજ્યની સ્થાપના પાટડીની અંદર કરી છે માતાજીએ, અને પાટડીના દરવાજા ઉપર તારી મૂર્તિ બનાવી અને બેસાડું. જ્યારે કરણ વાઘેલો મને મળવા આવે ત્યારે તને નમીને ચાલે, અને કહેવતમાં કીધું છે કે નમે તે સૌને ગમે. પછી તો તારું વેર વળી ગયું ને. વાહ હરપાલ દે, તમે મહાન શિવના ભક્ત છો. અત્યાર સુધી કોઈ પણ આ ભૂતને કાબુમાં કર્યો નથી, પણ તમે મા શક્તિના પ્રતાપથી બાબરા ભૂતને કાબુમાં કર્યો. હવે ઝાલા મકવાણાના બાવડે બેસી અને હું જ્યારે જ્યારે ધર્મનું ઢીંગાણું થશે ત્યારે હું સહાય કરીશ. હવે હરપાલ દે મને મારી ચોટલી પાછી આપી દો. હતી એમના ફિટ કરી દો. કોણ? બાબરા ભૂત. અરે હરપાલ દે, હા માતાજી. હું તારા બોલે બંધાણી છું, એટલા માટે મારે તારી સાથે લગ્ન તો કરવા પડશે. તો હરપાલ દે, તને રાજ્ય મળ્યા પછી તો રાજસ્થાનની અંદર જાજે. રાજસ્થાનની અંદર પ્રતાપસિંહ સોલંકી રાજ કરે છે, તેમને ત્યાં મારો અવતાર છે, તેમનું નામ શક્તિબા છે, તો તેમની સાથે લગ્ન કરી લેજે. અરે માતાજી, અરે હા પ્રધાનજી. જી મહારાજ. હરપાલ દેના કાંઈ સમાચાર? મહારાજ આવતા જ જણાય છે. ઘણી ખમ્મા પાટણ પતિને ઘણી ખમ્મા. અરે આવો હરપાલ દે, આવો. અરે હા હરપાલ દે. અરે હા હરપાલ દે, તમે કેટલા ગામને તોરણ બાંધ્યા હરપાલ દે? આ મહારાજ, જો તમને સત્ય કહીશ ને તો તમે સત્ય નહીં માનો. અરે નહીં હરપાલ દે, જે વાત સત્ય હોય ને એ સત્ય માનવાની જો હરપાલ દે. તો સાંભળો મહારાજ, એક રાત્રિની અંદર 2299 ગામને તોરણ. નહીં હરપાલ દે, આ વાત ખોટી છે, એ વાત કદાપી ન બને હરપાલ દે. આ મહારાજ, મેં તમને કહ્યું હતું જો સત્ય કહીશ ને તો તમે સત્ય નહીં માનો. અરે હા હરપાલ દે, હમણાં જ દરેક ગામમાંથી મૂકીને બોલાવું છું, માટે તમે થોડી વાર બિરાજમાન થાઓ. પ્રધાનજી, જી મહારાજ. દરેક ગામથી મૂકીને બોલાવો. એવી તમારી આજ્ઞા. મહારાજ બોલાવે. અરે મહારાજ, દરેક ગામના મુખી આવી ગયા છે. કઈ વાંધો નહીં હરપાલ દે. બેહો 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 બેહો. આયા 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 હામાં બેહો. રામ રામ મુખી બાપા. હે રામ રામ ભાઈ, રામ રામ. કયું ગામ બાપા? ગામ બાપા વઢવાણો. અરે શેટો પોલો બાપા. બહુ ભલે થયા વીરા, વરસાદ પાણે બહુ આ વાટા એમ બીજા હા, થોડાક દેખી થયા પણ વાંધો નહીં થયો. એમ કેમ પૂજી જા. તમારો વરસાદ હારો? બહુ સારો. અમારે તો માપી મેળે છે. હા ભાઈ, ભગવતી ની દયા જવાય એટલે અમારે વધી ગયો છે. બરાબર. આપા કેટલા વીઘા જમીન? વીઘા 1.5 છે, એમાં પસાક પડતર ને હોવ આવી. બરાબર. હાથી રાખો? હાથી 2-4 છે પણ એક હરખો હાલે, 2-3 નહીં સરખા હાલતા. બે ને સરખા હાલતા. એ ચારક મુચ્ચી ઉગમણા નીકળે આથમણો. આમાં એવું જ થાય જ બાપુ. એટલે રડે એમ નામ ભગવતી ની દયા છે, ઠાકર ની દયા છે, બધું એમ કેમ હાલ્યા રાખે. બરાબર. હવે બાપા, તમારા ગામમાં નવીન શું છે? નવીન તો બાબા વાડીએ હવારે ગાડું લઈને વહેલા નીકળે ને પ્રાગડ વાહ્યામાં ગામને આપે ગાગરી બેડલા તોરણ બાંધેલ હતા બાબા. પાકુન મહારાજ.
હા એ નવીન જોયું બાપા. રામ રામ મોચી રામ રામ. કયો કામ બાપા? કમળાપુર. એટલે તો જ તમે નજીકમાં જ. હા. જમીન છે? હા માલઢોર રાખો છો? હા. કેટલો માલ છે? 200. 200. હા તો કોકનું ભેળવતા નહીં બાપુ, એ હા. બરાબર ને? આમાં ઠબકા કોઈને ન પોહાય. હા. હાથી રાખો. હા. કેટલા છે? 10. એટલે 10 નહીં, 2 ની મને ખબર છે. 10 હે. ના ના 2 જ છે. 10 હે. ન હોય ને પણ તમારો હાથી એક દી મને મળ્યો તો એટલે કહું. ક્યાં કણે? મળ્યો હોય તો જ કહું ને. હમીર નામ છે ને? હા. હા એમ એટલે હું કહું છું કે તમારો હાથી એક મને મળ્યો. શું પછી તબિયત પાણી રાગે? હા. શું બધાય કરે તમારો હાથી ને બધાય? મજા મજા. બસ. કેટલો માલ દૂધનો? 50. માલ કેટલો કીધો? હે? તમારું નામ શું કીધું? ઓળાદા. ભોળા દાદા. વાહ વાહ વાહ. તમારા ગામમાં શું નવીન? હું હવારમાં ઢોર સારવા જતો તો ને. હે? હવારમાં હું ડોબા સારવા જતો તો ને. વાત તમારી ના ખોટી પડે બાપુ. તો તમે હાથી શું કામ રાખ્યો? એ ગામ ગયા હતા. હાથીને ગામ જવાનું રજા ન આપે કોઈ? પણ ઓલો તો હાવ હોજો છે. ના ના. હા તો હાલો કાંઈ વાંધો નહીં. તમે ઢોર સારવા જતા હતા, માલ સારવા જતા, શું જોયું નવીનમાં? ના ડેડે હે ને તોરણ ને એવું બાંધ્યું હતું. હે? તોરણ. તોરણ? ગાગર ને બેરડા ને તોરણ. ગાગર ને બેલા ને તોરણ. બોલો કાંઈ વાંધો નહીં હો. આપો. કાંગલા ખેતર ગયા તા. રામ રામ બાપુ. રામ રામ. બસ આ ભોળા દાદા નો વિડીયો કરજો, અમીર આતાને મોકલવો જો. હું દાદા તમારું નામ કીધું? ધીમો. હે? ધીમો. ધીમો? ધીમો. ધીમો? બરાબર. વાહ ધીમા દાદા વાહ. કાંઈ વાંધો નહીં, જે હોય હાલ્યા રાખે ભાઈ. કયું ગામ બાપુ તમારું? ભાડલા. આ ભાડલા ની જેલ? વાહ વાહ વાહ, ભાગ તમારા સળિયા હતા. તો તમે દરરોજ જેલમાં દર્શને જતા હશો ને? હા. કેટલા વીઘા જમીન બાપુ? 5 વીઘા આપણે જાજી નથી રાખવી. વાહ વાહ. હાથી કેટલા? હાથી આપણે એક જ રાખવી. એક જ? શું કરે એ હાથી કામ? આપણે આમ કામ કરવાનું હોય. શું? કેટલા વીઘા જમીન છે? 5. શું વાયું? મરચી ને માંડવી. બરાબર. હાથી નામ શું છે? લાલુ. એલા સુરો નથી નામ? સુરો નામ છે. ના ના. કેટલી મરસી ઉતરે? બગડી ગઈ. લ્યો. તે બગડે ગયો બીજા ઉપર કઈ નો વળખાવાનો હોય. હાથી નામ હોય જ કઈ દેવાનું હોય પેલા મને. હાથી નામ હતું એ જ કીધું. હું તમારા ગામમાં નવીન? હું હવારમાં ગાયું સારવા જતો હતો ને તે ગામના જાપે ગાગર બેડા ને તોરણ બાંધેલા હતા. માલ કેટલો? આપણે બબે જ બધું રાખ્યું. બધું બબે? હાથી 2? ના ના ઈ હાથી જ એક જ રાખ્યું. હાથી 1, બાકી બધું બબે? લે રે ઈ હારું. રામ. કયું કામ બાપા? પેઠુડા. લે આયના જ વતની? હા. બરાબર. હા. શું છે તો? કુશળ? કુશળ મંગલ? હા. શું કહેવાય? ઈ ખબર. હું આયા કરો હો? શાંતિ ને? હા. શું નામ તમારું બાપા? કેહા કાકા. કેહા કાકા. બરાબર છે. કેટલા વીઘા જમીન છે દાદા? 2. 2 વીઘા. હાથી 1. 1 કે 2? 1. ઓલા ધીમા દાદા કહેતા કે 2 હાથી રાખે. 2 રાખે, તમે કેમ 1 રાખો? હું એક જ રાખું. શું હાથી નામ છે? કેહો. હવે કેહો તારું નામ છે ભલા માણા? કેહાન ભાઈબંધ જમરૂ. બરાબર. આ એમ. હું વાયું?
માંડવી બધી હા હાથી એક કીધું ખરા એક જ હા હું હાથી કામ કરે ખેતી કરે માલ કેટલો રાખો 2 માલ હોય 2 હા હું તમારા ગામમાં નવીન તોરણ બાંધેલા હતા ક્યાં ગામમાં ઘરે ઘરે હા ગામના જાપે હતા બીજું બીજું ગાગર બેલ ઘરે ઘરે ગાગર બેડલા કાંઈ વાંધો ના આપો ભાઈ ને રામ 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 શું નામ છે મમરાભાઈ મમરાભાઈ કયું ગામ રાજકોટ રાજકોટ હા જમીન છે રાજકોટમાં હા કેટલા વીઘા 10 વીઘા હે હાથી 2 હાથી બધા બધું બબે જ રાખો હા ઓલા દાદાને તો 3 હાથી પણ કે 2 કવળા લે શું તમારા ગામમાં નવીનમાં ભાઈ હવે હું ભણવા જતો તો તે ગાગર બેડલા ની તોરણ બાંધ્યા જાતા કઈ બાજુ ભણવા બરાબર કાકા વાંધો સારું લ્યો કુશળ મંગળ ને હા બાકી છે એક મૂકી બાકી છે આપો આપો રામ રામ બાપા રામ રામ કયું કામ મુંબઈ અલ્યા શેટો પલો એ બાપુ શું ના મુંબઈ માં હીરા ગામ ના ના તો ખેતીવાડી ના હોત ખેતી હા કેટલા વીઘા 570 હે 570 570 આ 17 કેમ કમેળ્યું રાખ્યું માલ કેટલો રાખો 720 720 આ બધું કમેળ્યું કેમ રાખો કેમાળિયું મજા આવે ને બરાબર હાથી હાજી એક શું નામ છે મને નથી આવડતું ખોટું બોલો માં બોલો બોલો નથી આવડતું હાથી કેમ રખાય ભાઈ ખબર વગર ખોવાઈ ગયો હોય તો 2 હશે હાથી 2 યાદ કરો 2 હશે 2 હા માલ કેટલો રાખો 720 500 કેટલા ડોબા 503 પછી ભેંસ્યું બેસું બીજી બધી બેસું કેટલું બહુન માથે થોડીક છે આ પણ યાદ તો હોવી જોઈએ ને શું તમારા ગામમાં નવીન હતું એ કયો ને મારો છોકરો કહું સવારે નિહાળે જતો હતો ને એને મને કીધું કે આપણા ગામના ડેલે ગાગર બેડલા અને તોરણ બાંધ્યા છે શું છોકરાનું નામ છે છોકરાનું નામ પૂરો ભૂરો નામ છે બરાબર જો મહારાજ મેં તમને કહ્યું હતું ને કે સત્ય કહીશ તો તમે સત્ય નહીં માનો અરે હા હરપાલ દે તારી વાત સત્ય છે અને ઇનામ દે. માપે લેજો એટલે શેડા માપે રે હો બાપા મારો ભાઈ એમાં હું આ મફતમાં કાંઈ વાંધો હાલો એ રામે રામ ભાઈ હો એ હા દેતા તો ભાગે પડતું બધા વાહ હરપાલ દે વાહ અરે હા હરપાલ દે આ કાર્ય તે કઈ રીતે કર્યું એ તો મને કહે હરપાલ દે હા કરણ વાઘેલા આ કાર્ય મેં નથી કર્યું પણ આ માં શક્તિ અને બાબરા ભૂતનો પ્રતાપ છે મહારાજ અને મારા રાજ્યની સ્થાપના પાટડીની અંદર કર્યું છે મહારાજ જ્યારે મળવાનું મન થાય ત્યારે પાટડીની અંદર આવી જાજો મહારાજ વાહ હરપાલ દે વાહ આજે તો તું મારા અંતરના પડદા ખોલી નાખ્યા કારણ કે આજ સુધી મારું રાજ્ય મેં અનીતિપૂર્વક ચલાવ્યું છે એનું પરિણામ આજ મને નજરે દેખાય છે માટે હરપાલ દે તે માં શક્તિ અને બાબરા ભૂતના પ્રતાપથી જે કાંઈ મેળવ્યું છે એ સમગ્ર રાજ આજ હું તને સોંપું છું હરપાલ દે મહારાજ અને હવે હું જાઉં છું ભલે હરપાલ દે
અરે હા સતી, આપણું રાજ તો ચાલ્યું ગયું. એક ગામની અંદર આપણું રાજ ચાલશે નહીં, માટે તમે જ આનો કઈ ઉપાય બતાવો સતી. મહારાજ હરપાલ દે આપણા રાજમાં રહેતા ને ત્યારે મને બેન કહીને બોલાવતા. કાલે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે તો હું એને રાખડી બાંધવા જઈશ, અને જો કઈ માંગવાનું કહેશે ને તો 400-500 ગામ પાછા માંગી લે, જેથી આપણું રાજ્ય ચાલ્યા કરે. ભલે સતી, જાઓ અને હરપાલ દે માંગવાનું કહે એટલે 400-500 ગામ માંગી અને પાછા આવજો સતી. અરે ભાઈ, આજ રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે તો હું તને રાખડી બાંધવા આવી છું. અરે પધારો બહેન, આજ પવિત્ર દિવસે અને શુભ સોગડીએ તમે આવ્યા છો બહેન. લ્યો રક્ષા બાંધી દો. બેની બાંધે છે અમર રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે, વીર તને ખમા ખમારે. એ બેની બાંધે દેવીને રાખડીને તમે જુગ જુગ જીવજો બેન રે, બેની કાન ખમા ખમારે. બેની બાંધે છે અમર રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે, વીર તને ખમા ખમારે. બેની બાંધે દેવીને રાખડીને તમે જુગ જુગ જીવજો બેન રે, બેની કાન ખમા ખમારે, બેની કાન ખમા ખમારે. હા બેન, આજે હું તને માંગવાનું કહું બેન, જે તારે જે જોઈએ ને તે માગી લે મારી બેન. અરે ભાઈ, એક બેન ભાઈ પાસે શું માંગે? જો તું માંગવાનું કેતો હોય ને તો 400-500 ગામ અમને પાછા આપી દે, જેથી અમારું રાજ્ય ચાલ્યા કરે. હા બેન, આજે તારો ભાઈ તને 500 ગામ પાછા આપે છે મારી બેન. ભલે વીરા, તો હવે હું જાઉં છું. હા બેન. અરે હડપાલજી, હા માતાજી. આ તમારા હાથે શું બાંધ્યું છે? હા માતાજી, મારી બેને મને રાખડી બાંધી છે માં. અરે હડપાલજી, બહેન ભાઈને રાખડી બાંધે તો બહેનને દક્ષિણા પણ આપવી પડે, તો તમે દક્ષિણાની અંદર શું આપ્યું? હા માતાજી, મેં મારી બેનને 500 ગામ પાછા આપ્યા છે માતાજી. હડપાલજી, હડપાલજી, મેં તમને કહ્યું હતું ને કે મને પૂછ્યા વિના તમારે કોઈ પણ કાર્ય કરવું નહીં, માટે આજે હું તમને શ્રાપ આપું છું. હડપાલજી, આજથી તમારા ગામ ગ્રાસ ઘટશે, છેવટે કોઈના રજવાડા ક્યાંય રહેશે નહીં. હડપાલજી, અમારો શ્રાપ છે. આજે ક્રોધમાં આવી અને હડપાલદેને મેં શ્રાપ આપી દીધો, માટે હવે મારે જવું જોઈએ. હવે મારો સમય પૂરો થઈ ગયો, હવે મારાથી નહીં રહેવાય, માટે હવે મારે જવું જોઈએ. પરંતુ આ સમાજની અંદર કેમ ખબર પડશે કે હડપાલદેના ઘરમાં શક્તિનો અવતાર છે? માટે ચાલ કંઈક બતાવીને જાઓ.
માતુશ્રી અમારે રમવા જવું છે. ભલે બાળકો, ખુશીથી રમવા જાઓ. અત્યારે મારા બાળકો રમી રહ્યા છે, માટે સાલ બે હાથીને છોડી અને ગાંડા બનાવી દઉં અને બે શુદ્ધ કરી નાખો. બસાવો બસાવો માતુશ્રી. અરે માતાજી, જો આપણા બાળકો બજારમાં રમી રહ્યા છે હા હડપલદેવ, અને બે હાથી ગાંડા તૂર થઈ આ તરફ હાલ્યા આવે છે માતાજી, માટે આપણા બાળકોને બચાવી લ્યો. હા હડપલદેવ. અરે હડપાલદેવ, હવે મારો સમય પૂરો થયો છે, માટે મને રજા આપો તો મારા સ્થાને જાઓ. અરે માતાજી, તમે તો કહ્યું હતું કે જગમાં જાહેર થાય ત્યારે હું જઈશ, પણ માતાજી હજી કોઈને ખબર પણ નથી કે હરપાળદેના ઘરમાં શક્તિનો અવતાર છે. અરે હડપાલદેવ, આમ બજારો સામે નજર કરો, લોકો હાથમાં શ્રીફળ લઈ અને આ તરફ આવી રહ્યા છે, માટે દરેક માણસોને ખબર પડી ગઈ છે કે હરપાલદેવના ઘરમાં શક્તિનો અવતાર છે. માટે હરપાલદેવ, હવે મને રજા આપો, તમારા સ્થાને જાઓ. અરર મારી રે ચાલા મકવાણાની દેવી સગતમાં. નાળા વાળી એવી ઘડિયા વાળી રૂડા તારા રાજ છે. એ પાટણ પનાળા વાળી રામના પાથર વાળી રૂડા તારા રાજ છે. નાળા વાળી એવી ઘડિયા વાળી રૂડા તારા રાજ છે. ये तुम्हारी माँ, ये तुम्हारी माँ, ये बड़कारे चलिया, ये डाक वागे डमरू वागे डमरू वागे, भूत बलि तो आगल भागे, भूत बलि तो आगल भागे, ये काल क्या तुम्हारी माँ, क्या तुम्हारी माँ, बड़कारे तो चलिया, बड़कारे तो चलिया, ये डाक वागे डमरू वागे डमरू वागे, ये भूत बलि तो आगल भागे, भूत बलि तो आगल भागे. बोल शक्ति मात बोल अम्बे मात नव दुर्गा मात साथर सोकरी आज के आनंद